દેશમાં ધરતીપુત્રોની સતત ચિંતા કરતી કેન્દ્ર અને રાજ્ય સરકારે કિસાન સન્માન નિધિનો વધુ એક હપ્તો ખેડૂતોના ખાતામાં જમા કરાવ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ ખેડૂતોના સન્માનમાં કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરાવી છે। દેશના ખેડૂતોના ખાતામાં યોજનાનો 19મો હપ્તો આજે જમા થયો, જે અંતર્ગત દેશના 9 કરોડ 80 લાખ ખેડૂતોના ખાતામાં 22,700 કરોડ રૂપિયા જમા કરાવ્યા છે। ગાંધીનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં ગુજરાતના ખેડૂતોના ખાતામાં રૂપિયા જમા કરાવ્યા। કિસાન સન્માન નિધિ હેઠળ રાજ્યના 51,41,000 ખેડૂતોને ફાયદો થઈ રહ્યો છે। સરકારની યોજના હેઠળ ગુજરાતના ખેડૂતોને 1148 કરોડ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ખેડૂતોને જે મદદ જોઈએ તે માટે સરકાર તૈયાર છે। કિસાન સન્માન નિધિ આજે વિશ્વની સૌથી મોટી સ્કીમ બનીને ઉભરી છે। સાથે જ તેમણે આગામી સમયમાં પણ ખેડૂતોને મદદ કરવાની તૈયારી બતાવી છે। સાચી નિયત હોય, સેવાની ભાવના હોય તો કેવી ઝડપથી કિસાન હિત અને જનહિતના કામો થાય એ વડાપ્રધાનશ્રીએ દેશ અને દુનિયાને બતાવ્યું છે। વડાપ્રધાનશ્રીએ ટેકનોલોજીના સમન્વયથી જન સુખાકારી વધારવાની અનેક પહેલ કરી છે। પીએમ સન્માન નિધિ આજે દુનિયાની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ બની છે। આધુનિક ટેકનોલોજીના સમન્વય સાથે ખેડૂતોને માર્ગદર્શન આપવાની પરંપરા આજે વધુ નવા આયામો આપણે જોડ્યા છે। કૃષિ પ્રગતિ અંતર્ગત વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી ખેડૂતો કૃષિ સંબંધી તમામ પ્રશ્નોનું ઝડપથી અને અસરકારક નિરાકરણ